નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ ઓનલાઈન સરકારી યોજનામાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન 21મા હપ્તા વિશે કે 21મો હપ્તો ક્યારે આવશે, દિવાળી પહેલાં આવવાનો તો દિવાળી પછી આવશે, 24 કલાકની અંદર આવશે। શું ઘણા બધા વિડીયો તમે જોયા હશે, પણ તેની સચ્ચાઈ શું છે આ વિડીયોની અંદર બતાવીશું। સાથે સાથે તમને પણ બતાવીશું કે KYC કેવી રીતે કરી શકો છો, તમારું સ્ટેટસ તમે મોબાઈલમાંથી કેવી રીતે ચેક કરી શકો છો, 2000નો હપ્તો તમને મળ્યો કે નહીં મળ્યો તે તમે સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકો છો। સાથે સાથે બેનિફિશિયરી લિસ્ટની અંદર તમારું નામ છે કે નહીં તે પણ આપણે આ વિડીયોની અંદર જાણીશું। તો તે પહેલાં તમે બધા નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારે સુધી પહોંચી જાય। અને હા, તમે કયા ગામમાંથી વિડીયો જોશો તમારા ગામનું નામ કોમેન્ટ કરજો। તો મિત્રો પીએમ કિસાનના પોર્ટલ ઉપર સૌથી પહેલાં તમારે આવી જવાનું છે। તો મિત્રો અહીંયા કોઈ 21મા હપ્તાની કોઈ અપડેટ નથી, તમે જોઈ શકો છો। અહીંયા 20મા હપ્તાની અપડેટ બતાવી છે, 21મા હપ્તાની કોઈ અપડેટ હજુ લગી આવી નથી। તો મિત્રો ઘણા બધા વિડીયોમાં તમે કહેશે એ બધી ફેક છે મિત્રો, હજુ લગી કોઈ અપડેટ આવી નથી ને કોઈ અપડેટ આવે તો પીએમ કિસાનની પોર્ટલ ઉપર આવી જાય મિત્રો। ખેડૂત મિત્રો તમે તમારું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકો છો, તમારા મોબાઈલની અંદર અહીંયા કેન યુ સ્ટેટસ લખેલું છે તેની પર ક્લિક કરવાનું રહેશે। ત્યાં આગળ તમારો આધાર કાર્ડ નંબર પણ નાખવાનો રહેશે મિત્રો। કંઈક આવું ડેશબોર્ડ આવશે, તો અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર માગે છે, તો રજિસ્ટ્રેશન નંબર તમારી જોડે ના હોય બ્લુ કલરનું બોક્સ છે તેની પર ક્લિક કરવાનું રહેશે। તેની પર ક્લિક કરશો એટલે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો આવશે અને ત્યાં આગળ તમારે કેપ્ચા ફિલઅપ કરવાનો રહેશે મિત્રો। કંઈક આવું ડેશબોર્ડ આવશે, તો પહેલા ખૂણાની અંદર તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે, પછી તમારે કેપ્ચા ભરીને સબમિટ કરવાનું રહેશે। અહીંયા બે ઓપ્શન છે, ઉપર મોબાઈલ અને આધાર કાર્ડ, તો તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે, એટલે તમારે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેની પર OTP આવશે, તે OTP ફિલઅપ કરવાનો રહેશે, એટલે નવો તમારો રજિસ્ટ્રેશન નંબર હશે ત્યાંથી તમને મળી જશે મિત્રો। એટલે તમારે અહીં તમારો આધાર કાર્ડ નંબર અને કેપ્ચા ભરવાનું રહેશે અને આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે મિત્રો। OTP સબમિટ કરશો એટલે આવું તમારું સ્ટેટસ દેખાશે। તો અહીંયા 3 ગ્રીન ટિક લાગેલા છે, 3 ગ્રીન ટિક લાગેલા હોવા જોઈએ, KYCનું પૂરેપૂરું ગ્રીન ટિક લાગેલા હોવા જોઈએ। ખેડૂત મિત્રો તમે તમારા મોબાઈલમાંથી KYC કેવી રીતે કરી શકો છો, આ KYCનું ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારો પહેલો નંબર પર આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે, મોબાઈલ નંબર નાખવાનો રહેશે, OTP પર જનરેટ કરશો એટલે OTP આવશે, સબમિટ કરશો એટલે KYC થઈ જશે તમારું। તો હવે તમે બેનિફિશિયરી સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકો છો, અહીંયા બેનિફિશિયરી સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવું ડેશબોર્ડ આવશે। તો અહીંયા તમારા પહેલા નંબરમાં રાજ્ય તમારું સિલેક્ટ કરી લેવાનું રહેશે, ત્યારબાદ તમારે ડિસ્ટ્રિક્ટ જે લાગતું હોય એ સિલેક્ટ કરી લેવાનું રહેશે, ત્યારબાદ તમારે સબ ડિસ્ટ્રિક્ટ જે લાગતો હોય સિલેક્ટ કરી લેવાનું રહેશે, બ્લોક તમારો બિલોંગ જે લાગતો હોય સિલેક્ટ કરવાનું રહેશે, છેલ્લે પણ જે બિલોંગ લાગતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે મિત્રો। ત્યારબાદ તમે જનરેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક લિસ્ટ ઓપન થઈ જશે મિત્રો। કંઈક લિસ્ટ આવું દેખાશે તમને, તો ત્યાં આગળ તમારે તમારું નામ ચેક કરવાનું રહેશે। ઘણા બધા નામો હશે, નીચે સ્ક્રોલ કરશો એટલે 10 થી 15 પેજ હશે, તો બધા પેજમાં તમારે ચેક કરી લેવાનું રહેશે તમારું નામ છે કે નહીં મિત્રો। જો નામ હશે તો તમને 21મો હપ્તો મળી જશે। તો મિત્રો આ હતી પીએમ કિસાનની 21મા હપ્તાની માહિતી કે 21મો હપ્તો ક્યારે આવશે, સાથે સાથે KYC તમે કેવી રીતે ચેક કરી શકો છો, તમારું સ્ટેટસ તમે કેવી રીતે ચેક કરી શકો છો અને બેનિફિશિયરી લિસ્ટ કેવી રીતે ચેક કરી શકો, તો આ વિડીયોમાં સંપૂર્ણ પ્રોસેસ આપી દીધી। તો મિત્રો તમે બધા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય। અને હા, તમને 21મો હપ્તાનું સ્ટેટસ ચેક કર્યું છે કે નહીં તે કોમેન્ટ કરીને ખાસ કરીને મને જણાવશો, તો મને ખબર પડે કે મારો વિડીયો ખેડૂત જોડે જોવાય છે મિત્રો। તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં લગી આવજો। જય જવાન જય કિસાન।